નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરા જિલ્લાના કરજણ પોલીસે કેમિકલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી 40 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। કરજણ પોલીસે નેશનલ હાઈવે 48 પર બામણગામ નજીક આવેલા હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડો પાડી કેમિકલ ચોરીના કૌભાંડનો ભંડાફોડ કર્યો હતો। તપાસ દરમિયાન આરોપીઓ ટેન્કરમાંથી ફર્નેસ ઓઇલ કાઢી ચોરી કરતા ઝડપાયા હતા। મુંબઈથી જંબુસરની ફેક્ટરી તરફ જતા ટેન્કરોમાંથી ઓઇલ ચોરી કર્યા બાદ તેની જગ્યાએ ગરમ પાણી ભેળવી ચોરી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો। પોલીસે 7505 કિલોગ્રામ ફર્નેસ ઓઇલ, 2 કેમિકલ ભરેલા ટેન્કરો, ઓઇલ ચોરી માટે ઉપયોગમાં લેવાતી ટાંકીઓ, મોટર પંપ અને જનરેટર સહિત કુલ 40 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે પોલીસે 6 ઇસમોની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, કરજણ।